મિત્રો, આ વાત છે સતયુગની. સતયુગમાં મૂર નામનો એક અત્યંત ભયાનક રાક્ષસ રહેતો હતો, જેને એના ક્રોધ અને બાહુબલથી સ્વર્ગના રાજા ઇન્દ્ર સાથે સમગ્ર દેવતાઓને પરાજિત કરીને એના નિયંત્રણમાં કરી લીધા હતા. એટલે જ આ સ્થિતિથી મુક્તિ પ્રાપ્ત કરવાના હેતુથી બ્રહ્માજીની અધ્યક્ષતામાં બધા દેવતાઓ શિવજીની શરણમાં પહોંચે છે અને પોતાને બચાવવા માટે ભોળાનાથને પ્રાર્થના કરે છે. ત્યારે ભોળાનાથ કહે છે, દેવરાજ ઇન્દ્ર, આ ઘોર કષ્ટમય સ્થિતિથી તમને કેવળ ભગવાન શ્રી હરિ જ મુક્તિ પ્રદાન કરી શકશે. એટલે તમે એમના ચરણમાં જાઓ, એ તમને અવશ્ય સંરક્ષણ પ્રદાન કરશે. આ સાંભળી બધા જ દેવગણો ભગવાન શ્રી હરિની પાસે ક્ષીરસાગરમાં પહોંચે છે. ત્યાં જઈને તેઓને ભગવાન હરિની પ્રાર્થના કરે છે અને તેમને કહે છે કે હે કમલનયન, હે મધુસૂદન, તમે સદૈવ તમારી ચરણમાં આવવાવાળાની રક્ષા કરો છો. હે પ્રભુ, બ્રહ્માંડ કુળમાં એક નાડીજમ નામક એક શક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થયો હતો, જેને બધા જ દેવતાઓને સંહાર કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. એનો પુત્ર છે મૂર. એની નગરીનું નામ છે ચંદ્રાવતી. આ રાક્ષસે ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો છે. એને બધા દેવતાઓને પરાજિત કરીને એને પરાધીન કરી લીધો છે. કૃપા કરી તમે અમારી રક્ષા કરો. આ સાંભળી ભગવાન શ્રી હરિ ક્રોધિત થઈ ગયા અને તેમને બધા દેવતાઓને કહ્યું કે આ ક્ષણે જ તમે બધા ચંદ્રાવતી પર આક્રમણ કરો અને ભગવાન સ્વયં આ યુદ્ધનું નેતૃત્વ કરશે. ત્યાં બધા દેવતાઓ ચંદ્રાવતી પર આક્રમણ કરવા નીકળે છે અને જ્યારે મૂર દૈત્યે આ બધાને તેની નગરી સામે આવતા જોયા તો તે તેના સૈનિકો સાથે ગર્જના કરતો આગળ વધે છે. ભગવાન અને મૂર દૈત્યની વચ્ચે ભયાનક યુદ્ધ થયું. મૂર રાક્ષસે તેની માયાવી શક્તિઓનો પ્રયોગ કર્યો અને ભગવાન શ્રી હરિ એને પરાસ્ત કરી રહ્યા હતા. આ પ્રકાર દેવતાઓનું 1000 વર્ષ આ યુદ્ધ ચાલતું રહ્યું. આ પછી ભગવાને તેમની એક દિવ્ય લીલા પ્રગટ કરી. ભગવાન અચાનક યુદ્ધ ક્ષેત્રમાંથી અદૃશ્ય થઈ ગયા અને ભદ્રકા આશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં તેમને હેમાવતી નામની એક અત્યંત સુંદર ગુફામાં વિશ્રામ કર્યું. પણ જ્યારે મૂર રાક્ષસને આ વાતની ખબર પડી કે ભગવાન વિશ્રામ કરી રહ્યા છે, તો તેને નિશ્ચય કર્યો કે હવે તે ભગવાન હરિનો વધ અવશ્ય કરશે. એક ક્ષણે તે ગુફામાં પહોંચી જાય છે. તે સમયે ભગવાનના શરીરમાંથી એક ઉત્તમ તેજવાળી કન્યા ઉત્પન્ન થઈ. તે વીજળી સમાન તેજ હતી અને અસ્ત્ર વસ્ત્રથી સુશોભિત હતી. અને આ કન્યાએ મૂરનું યુદ્ધ માટે લલકાર કર્યો અને આ કાંતિમય કન્યાને જોઈને મૂર પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને યુદ્ધ માટે એ તૈયાર થઈ ગયો અને એને ભગવાનને છોડીને એ કન્યા સાથે યુદ્ધ પ્રારંભ કરી દીધું. અને અચાનક એ કન્યાએ બધા જ અસ્ત્રોનો વિનાશ કરી એનું માથું એના ધડથી અલગ કરી દીધું અને એનાથી એનું મૃત્યુ થઈ ગયું. જેવું જ એનું મૃત્યુ થયું, ભગવાન શ્રી હરિ નિંદ્રામાંથી ઉઠી જાય છે અને એ તેજસ્વી કન્યાને પૂછે છે કે હે દેવી, તમે કોણ છો અને આ અસુરનો વધ કોણે કર્યો? અને એ કન્યા 2 હાથ જોડીને વિનમ્રતાથી ભગવાનને કહે છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ, હું તમારા દિવ્ય શરીરમાંથી જ ઉત્પન્ન થઈ છું અને આ અસુર તમને ક્ષતિ પહોંચાડવા માટે આવ્યો હતો, એટલે મેં એનો વધ કરી દીધો. આ સાંભળી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું કે હે દેવી, તમે બધા દેવતાઓને આ મહાન સંકટથી બચાવ્યા છે અને આ તમારા પરાક્રમથી હું અત્યંત પ્રસન્ન છું. એના બદલામાં તમારે જે પણ જોઈતું હોય એ તમે માંગી શકો છો. અને આ સાંભળી દેવી કહે છે, હે ભગવાન, તમે મારા પર પ્રસન્ન છો તો તમે મને એક વરદાન આપો કે આજે હું ઉત્પન્ન થઈ છું, તેથી આજના દિવસે જે પણ વ્યક્તિ ઉપવાસ કરી તમારી પૂજા આરાધના કરશે, હું એના બધા જ પાપોનો નાશ કરી શકું. જે પણ વ્યક્તિ આજના દિવસે સંધ્યા ટાણે ભોજન કરશે અથવા એ સંપૂર્ણ ઉપવાસનું પાલન કરશે, તો તમે તેમને સુખ, સંપત્તિ અને મોક્ષ પ્રદાન કરશો. આ મારી ઈચ્છા છે. આ સાંભળી ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે દેવી,
તમે મારી આધ્યાત્મિક શક્તિના રૂપમાં કૃષ્ણ પક્ષની 11મા દિવસે ઉત્પન્ન થયા છો, એટલે તમને સંસારમાં એકાદશીના નામથી જાણશે. તમારો ઉત્પત્તિનો આજનો દિવસ મને અતિ પ્રિય હશે. તો મિત્રો, જે ભક્ત એકાદશીના દિવસે વ્રતનું પાલન કરવા માંગે છે એ ઉત્પત્તિ એકાદશીના દિવસે આ વ્રતનું પાલન કરી શકે છે. આ એકાદશીનું વ્રત કરવાથી હજારો યજ્ઞથી પણ વધારે ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.